અમે ક્યારેય વિચાર્યું ન હતું કે મારો દીકરો મંત્રી બનશે. આ શબ્દો છે વાવના ધારાસભ્ય અને મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર સ્વરૂપજી ઠાકોરના પિતા સરદારજી ઠાકોરના. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ મળતા વતન બિયોગ ગામે આનંદની લહેર પ્રસરી છે. વાવ થરાદના લોકોમાં હર્ષનો માહોલ ફેલાયો છે. વાવ થરાદ જિલ્લાને પ્રથમ જિલ્લાનો દરજ્જો બાદમાં રાજ્યના મંત્રીમંડળમાં ધારાસભ્યને સ્થાન મળતા ગ્રામજનોની ખુશી ડબલ થઈ ગઈ છે. ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યમાં મંત્રીપદ મળતા વતનમાં પણ લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સ્વરૂપજી ઠાકોરના પિતા સરદારજી ઠાકોરે આનંદના આંસુ સાથે કહ્યું હતું કે પહેલા ધારાસભ્ય અને હવે મંત્રી બનતા અમને ખૂબ ગૌરવ અને આનંદ છે. ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યો અને આ પાર્ટીએ એને મંત્રી પદ આલ્યું. ખૂબ ગાંધીનગર વિધાનસભા પાર્ટીનો ખૂબ આભારી છું અને ખૂબ લાગણી અનુભવું છું. નાની ઉંમરમાં એને મિનિસ્ટર પદ આલ્યું અને ખૂબ થરાદ જિલ્લાની પ્રગતિ કરે, લોકોની વાવ વિધાનસભાની ખૂબ સેવા કરે. 4 તાલુકા બન્યા, 4 તાલુકાનો પ્રતિનિધિ ધારાસભ્ય છે, એ આજ મિનિસ્ટર બન્યો છે. એટલે ખૂબ લાગણી અનુભવ, ખૂબ લોકોની સેવા કરે. જય હિન્દ, જય ભારત.